જય સિયારામ, જય શ્રી મહાકાલ. બધા નંગ ભેગા થઈને આજે જઈએ છીએ અમે ઉજ્જૈન ટ્રેનથી. અમે વિચારેલું કે અમને ટ્રેનમાં જગ્યા મળી જશે, પણ એવું થયું જ નહીં. અમે ઊભા તો ઊભા પણ છેલ્લે પહોંચી ગયા ઉજ્જૈન. પછી બધા મિત્રો ભેગા થઈને એક રૂમની શોધ માટે નીકળી ગયા. થોડીક શોધખોળ બાદ ત્યાં અમને એક સારી એવી રૂમ મળી ગઈ, જ્યાં અમે 8 જણ આરામથી સૂઈ શકીએ. શાંતિથી સૂવાની વાત તો દૂર, જ્યારે આ 8 નંગ એક રૂમમાં ભેગા હોય તો શું લાગે, એકબીજાને સૂવે એવું લાગે. તો એક પછી એક મસ્તી ચાલુ રાખી. પછી આપણને અચાનક જ યાદ આવ્યું કે આપણે તો હજુ જમવાનું બી બાકી છે. તો અમે બધા મિત્રો ભેગા થઈને પાછા નીકળી ગયા જમવા માટે. વિચાર્યું હતું કે સારું જમવાનું મળશે, પણ એવું કંઈ જ ના થયું. જેવું તેવું જમીને અમે પાછા રૂમ પર આવી ગયા. પાછા મસ્તી કરવા મળ્યા. અમે રૂમ લીધી હતી સૂવા માટે, પણ સૂવાનું તો દૂરની વાત રહી. 1-1.5 કલાક જેવો આરામ કરીને એક મિત્રએ પાછા આપણને જગાડી દીધા. બધા મિત્રો રેડી થઈ ગયા મંદિરે જવા માટે. મંદિરે જતા પહેલા આપણે સરસ મજાની એકદમ ચટાકેદાર ચા પીધી. ચા પીને પછી આપણે લઈ લીધો પ્રસાદ લઈને અમે મંદિરે પહોંચી ગયા, જ્યાં ફોન એલાઉડ નહોતો, પણ અમે જુગાડ કરીને ફોન લઈ ગયા હતા. ત્યાંથી બીજા બધા મંદિરના દર્શન કરવા માટે આપણે ટેક્સી બુક કરી લીધી હતી. એનો ડ્રાઈવર આપણને બધા મંદિરો વિશેની માહિતી આપતો હતો, જે ખૂબ જ સારી વાત હતી. ત્યાર પછી આપણે પહોંચી ગયા કાલ ભૈરવના મંદિરે, પછી મેરડી માના મંદિરે. પછી આપણે થોડુંક જમવાનું જમ્યું, જે એવું જ હતું, આપણા ગુજરાત જેવું તો નહીં જ. પછી આપણે હરસિદ્ધિ માતાના મંદિરે ગયા. ત્યાંથી આપણે રિટર્ન ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો, એટલે આપણે આવી ગયા સ્ટેશન. ટ્રેનમાં આપણને જગ્યા ના જ મળી. જ્યારે જગ્યા મળી તો આપણે પાછા થોડો આરામ કરી લીધો. પછી દાહોદ સ્ટેશને આપણે ઉતરી ગયા. દાહોદ સ્ટેશનથી આપણે પીપલોદ સુધીની બસ લેવી પડી. છેલ્લે બધા મિત્રોએ ભેગા થઈને ચા પીધી, અને ચા પીતા પીતા આપણે આ વ્લોગને જ સમાપ્ત કરીએ. જય મહાકાલ.